ભાઈ જો આજે છે ને આપણે ગુડ મોર્નિંગથી નહીં ગુડ આફ્ટરનૂનથી ચાલુ કરી છીએ અને અહીંયા રમીલાબેન તૈયાર થઈને બેસી ગયા છે કેમ કે પહેલાં એને જવું છે રાખડી લેવા એમના ભાઈ માટે. કેમ? ઓહો, રાખડી લેવા જવું જ છે એમ ને? નહીં હાલે? કાલ જાય તો પરમ દી આજે જ જવું છે એને ગમે થઈ જાય. हाँ ये इमोशनल ब्लैकमेल बोला जाता है इस चीज़ को, तो आप लोग सीख लो ये कि इमोशनल ब्लैकमेल कैसे किया जाता है. क्या? हाँ, मम्मी દર વખતે ઇમોશનલ બ્લેકમેલ કરી કાંઈક ને કાંઈક કામ પડાવી દે. શું કેવું તારું? હા, અને આમ તમે રોજ મોડું કરો એ ન હાલે કંઈ. વહેલું ઉઠવાનું 4 વાગ્યા એટલે ઉઠી જ જવાનું. અમારામાં તો તેવડ હે જ ભુવા. કરો તો પાછું કરો તો હમણાં મમ્મી પાછા ઘડી કરીને પાછા હિંડોળા જોવા જવાના. હા, તો તો જોયા વગર દર્શન થાય હે? ये ऐसा बात का मर्म नहीं समझते आजकल के लोग, बहुत वो हो गए हैं. तो कई जगह जाओ राखड़ी लेवा? होनी दुकान जाओ राखड़ी लेवा? होनी दुकान ने राखड़ी लेवा जानी का? हाँ, यूट्यूब वाला आपसे तो जाइस. हाँ એવું છે. हाँ તો જાઓ તો જાઓ હવે નહીં હવે તો જાઓ તો ખરા. મારે તો આવવું પડશે. નહીં હાલે? કેમ? જવું પડશે. આજ રવિવાર છે પણ શાંતિ નહીં લે બેન. કા શાંતિ લેવાની નહીં કઈને લેવા દેવાની. હા એમ દવાઈ નહીં. હા નકર બેઠા રહ્યો. ઓકે એમ કયો ને યાર તમે. હમણાં મેં પુડલું બનાવ્યું હતું ને તો પુડલામાં કંઈક અલગ જ પ્રકારનો સ્વાદ આવતો હતો. બહુ જાડું થઈ ગયું હતું. ડાયટિંગમાં ખવાય પુડલું. કોઈ દી નો વધે. ખબર માર જેમ કઈ પડે નહીં. હાલ બાપા મેળામાં એના જેવું છે. કા હાલો પાછું મોઢું તો એવું કરે ને જો જોઈ લ્યો કેવું મોઢું કરે છે. ક્યાં જવું છે? ક્યાં જવું છે બોલો? પગ તો હાલતા નથી પણ તમારા હરખા. કા તો ભાઈ રાખડી લઈને આવી ગયા છીએ હવે. અને બતાવો મમ્મીએ કેટલી બધી રાખડી લીધી. આમ જો આટલી બધી રાખડી લીધી મમ્મીએ અને ભેગી આટલી રાખડી આમને આપી. એ બેન કે તમે 20 રૂપિયાની રાખડી લ્યો ને તો કે આ રાખડી તો આમને આપી જ દઈ. કેમ? હે હા હા નાની નાની નોકરી કરવા વાળાને. કા તો જોઈ લે બતાવો ખરા યાર. જો આ નાની નાની રાખડી ફૂલડા વાળી. પછી બીજી આમ સામું તો જુઓ. હા બસ જો આ નાના આ ગણપતિ બાપા, આ કૃષ્ણ ભગવાન, આ નાના નાના છોકરાઓની છે. નાના નાના કાનુડા છે ને એમની છે. એટલે આ મારી છે. આ કાનાવાળી મને બાંધશે. કાના જેવડો હશે તમે બધા કમેન્ટ કરો તો કાના જેવડો છે. હા આ ભાભી રાખડી છે. આ ભાભી રાખડી છે. અને આ બધી રાખડી આ ભાઈ રાખડી છે. ભાઈ રાખડી. હા પછી બધી એક હરખી. આમાં પાછી ઓલી આ ગામડે મોકલવાની છે અમારે એવડી છે. કેમ? જો એમાં એક ભાભી રાખડી, બે ભાઈ રાખડી. એવું નહીં ભાભી રાખડીનો કોન્સેપ્ટ ક્યારે એવો જ ન ખબર પડી. એ 4-5 વર્ષ થયા, જાજા વર્ષ નથી થયા ભાભી રાખડીનો કોન્સેપ્ટ આવ્યો ને એને.
આ બધી સેમ છે. નવું બધું ઉમેરાતું જ જાય છે. હું કયો મમ્મી? આ બધી સેમ જ છે. હવે જો લો બધાની રાખડી છે. બધી સેમ. કેમ કેટલી છે ટોટલ ગણી લ્યો. 11 આ, હા 4 આ, કઈ આ ઈ તો 3 જ છે. એક આમાં નાખી ને, ઓકે હા એક આમાં નાખી, આમાં ઓકે કાઢી. હા પછી 4 આ, ઓકે ઓકે 4 ને 4 8, હા 19 રાખડી છે. એટલી બધી 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ને 19 સ્માર્ટ રમાબેન સ્માર્ટ થઈ ગયા સ્માર્ટ હે 19 રાખડી છે. ઘરે બનાવી હોત તો મમ્મી ઈ ઘરે આપણે મટીરીયલ લેવા જાય ને આપણને મોંઘું પડે. હા બને ખરી બનાવી હોય ને આપણે થોડું આપણે 2-5 રાખડીનું મટીરીયલ લઈ આવીએ તો આપણે કેટલું મોંઘું પડે. હા એ વાત છે એમ કે આ સારું મોંઘી પડે ને. કા એમ એવું નથી, માથાકૂટનો સવાલ નથી, પણ એ હા. આપણને મટીરીયલ તમે લઈ આવો, આપણે જોતું હોય એટલું મટીરીયલ તો આપણને આવે જ નહીં. ઈ જે આવતું હોય એ પ્રમાણે આપણને મટીરીયલ આપે, બરોબર. અને આપણે રાખડી બનાવવાની હોય એટલી રાખડીમાં કા ઘટે ને કા વધે. ઓકે મટીરીયલ ને ક્યાં નાખવું? ઓકે ઓકે એવું છે એમ ને તમે આ દોરા લઈ આવો ને ઓલું લઈ આવો ને બધું એનું જ છે. બસ તમારે એક સ્ટોલ નાખીને બેસી જવાય બીજું ઘરે શું હોય બનાવો કે તમે વેચાતી લ્યો, મને એમ છે આ વેચાતી લ્યો નહીં તો ઘરે થોડી કઈ સસ્તી પડે. બાકી ઘરે મટીરીયલ લઈ આવો ને આપણે થોડીક રાખડી બનાવીએ તો મટીરીયલ કઈ હોલસેલ ભાવવાળા આપણને થોડુંક મટીરીયલ લ્યો કઈ હોલસેલ ભાવે નો આપે. બરોબર બરોબર કાઈ ન આ જે જાજી રાખડી બનાવતા હોય ને એને હોલસેલ ભાવે મટીરીયલ મળે. તો આપણે 2-3 રાખડી બનાવવા હારોથી તમે મટીરીયલ લેવા જાવ તો હોલસેલ ભાવે નો મળે આપણને. સાચા રમીલાબેન સાવ સાચા કાઈ ખોટું એટલે છે ને તમે આ તૈયાર લઈ આવો ને ઈ જ તમને સસ્તી પડે. મમ્મી કે આપણે આ ઈ બાજુ લઈ જાય એમને ખબર હતી કે માર્કેટ પાસે વેચે છે ને આપણે જુડિયો સામે જ ને ત્યાં સ્ટોલ નાખીને દઈ ગયા મસ્ત રાખડી છે, બહુ બધી સરસ રાખડી છે. હા જેને જાવ જેવી જોઈએ એવી. હા કેમ 10 ને 20 થી માંડીને સરસ રાખડી છે. તો હવે શું તમે જવાનું નથી હિંડોળા જોવા? જાવું જ છે, હાલો હમણાં. હમણાં હાલ હમણાં રમીલાબેન ઉપડશે એમની સખીઓ સંગાથે હિંડોળાના દર્શન કરવા. હિંડોળાના દર્શન કરવા. પેલું નથી આવતું સખીઓ સંગાથે ગરબે ઘૂમે છે એમાં સખીઓ સંગાથે હિંડોળા જોવે છે દર્શન કરે છે. કેમ રાખડી મસ્ત છે. મસ્ત છે એકદમ. ઓમ છે, ઓમ. હા જોઈ લ્યો ઓમ છે ભાઈ ઓમ છે. ઓમ. તો ભાઈ મમ્મીનું અત્યારે પોપટ થઈ ગયું હતું બપોરે બિચારો વાટ જોઈને બેઠા હતા ને એમાં પોપટ થઈ ગયું. નીંદર એનો કરી કાંઈ નહીં કાં તો ખોટ ગઈ ને તમારે એક ઊંઘની શાની ખોટ છે? શાની ખોટ નો ગઈ? એક ઊંઘની. ઊંઘની ખોટ નો જાય, બીજું બે દી આવી ગયું. હા ગામતરું કરી આવ્યા કાં શેરીમાં એમ શેરીમાં. જ હોય. હા એમાં જ હોય. હિંડોળા આમ જવાનું હતું બસ કેન્સલ રાખ્યું. મમ્મીને ખબર નહોતી, મમ્મી તૈયાર થઈને બેઠી હતી અને ફોન કર્યો પછી એને કે આજ નથી જવાનું કાલ જવાનું છે હવે. કાલ જાવ એમાં હું ને આજ જાય કાલ જાય ફરક છે. પોપટ થયું ને એમ કહું તમારે. કાંઈ નહીં. રાખડી આવી ગઈ ખાલી એક. કા બીજું કાંઈ ન થયું. કાંઈ ન થયું, કાંઈ નહીં, અહીંયા બીજું ન થાય કાંઈ નહીં. હા બીજું ન થાય તો કાંઈ નહીં કા. હવે કાલે જવાના છો કે કાલે હિંડોળા જોવા? જોઈએ એટલે જવાનું જ છે, ખબર જ છે, કોઈ પાછું પૂછે છે જવાનું. એમ નહીં કાલનું ફાઇનલ છે એમ હા એમ. ફાઇનલ છે. હા. જોઈએ આપણે કાલે પોપટ થાય કે નથી થતી એમ કે ન થાય, રોજ પોપટ ન થાય ન થાય. નક્કી ન હોય ને. તો ભાઈ ઈ તો કહો બાઈનું કામ આવી જાય ને નહીં જાય, એવું થોડું છે. હા નહીં જાય કા. હા. તો હવે આજે 11 તમે રહ્યા હતા તો ફરાળ બરાળ કંઈ કરવાની ઈચ્છા ખરી? ગમી હતી ફરાળ. વેલા કેટલા વાગ્યા હતા તમે ફરાળ કર્યું ત્યારે? 6 વાગ્યામાં તો મમ્મીએ ખાઈ લીધું છે એટલે મોડેકથી મમ્મી મને એમ કહેશે કે કંઈક ભૂખ લઈ ન ગઈ લાગે, બટેકું ખાધું ને ગેસ ખાને. તો એ ભૂખ તો લાગે જ. ન લાગે. અને મેં તો ત્યારે રાગીનું સૂપ બનાવીને પીધું હતું. પોદા કેમ ભાવે છે ને ઈ નથી ખબર પડતી. આપણને ભૂખ સડે એવા પોદાથી. તઈ ઓહો અને એમાં મારાથી એક કાંડ થઈ ગયું કા મમ્મી? એ કયો તો ખરા કેવું કાંડ હતું? કાંડ તો થયો એનોય વાંધો નથી. હા
પણ જે ઓલો કપડાથી ને પીળું રેડ કર્યું ને લાલ ઈ કપડાથી ન કરાય, પોતાથી ઢળીને લઈ લેવાય એને. અરે પણ પોતું ન્યાય બગાડાય. ઈ મહતાનું નવું કપડું જે મેં કાઢ્યું તું ઈ પીળું રેડ કરી દીધું. હવે એમાંથી ડાઘ જ ન જાય. હળદર આવે ને એટલે પણ કાંડ શું છે એ તો કે મસાલી ઊંધું વાળી દીધું. બીજું હું ને આખું મસાલી ઊંધું વળી ગયું, લેવા ગયો ને તો હાથમાં લહરી ગયો, આખો ઢગલો થઈ ગયો, બધા મસાલા મિક્સ થઈ ગયો. પણ તો મને કહેવાય ને શું કે આ ઓલું થઈ ગયું. તમે ત્યાં બહાર બેઠા જ, મેં કીધું બહાર ક્યાં બોલાવા જાવ મારે, મેં કીધું ન્યાય શું બોલાવાનો બોલાવું. વાંધો નથી, પણ ઈ કપડું પીળું રેડ કર્યું ને ઈ નહીં જાય ને ગમે એમ ધોવો ને તોય. આ મસાલા વેસ્ટ થઈ ગયા એનું કઈ નહીં. ઈ તો ઘોડા ઈ ભેગા થઈ ગયા ઈ નોખાઈ ન પડે. ઢોળાણા ઈ ઢોળાણા. હા. પણ પોતાથી સાફ કર્યું હોત ને તો હા. વાંધો ન. મેં તો કીધું અહીં ગાભો પડ્યો ઈ લઈને કાપો આમાં હતો કરી દીધું નવું થોડું. કપડું હજી મેં કાઢ્યું તું ઈ. એ તો હાઈલા રાખ્યો, બીજું શું હોય ને. તો હવે આયલા જ રાખે ને બીજું શું હોય હવે થયું ઈ થઈ ગયું. હા થયું એ તો થઈ ગયું. એમાં થયું એવું, મેં કીધું આમાં થોડું મસાલા નાખું, તો હું લેવા ગયો મસાલ્યો, તો હાથમાં આમ થોડો પસાવા વાળા હતા ને તો લહરી ગયો હાથમાંથી. તો બસ શું પછી આમને પીધું મેં, ખાલી મીઠા વાળું મસાલા તો વગર. ભરી ન લેવાય બીજું. મારા ભાઈ એમ કીધું હવે રેવા દઉં એમ. બોલાવાય ને. મેં કીધું હવે રેવા દઉં, હવે ક્યાંક આખી બહેની હાથમાં જ છૂટી ને તો આખા વરાહનું બગડશે. આ ખાલી અઠવાડિયાનું બેગડું ઓલું આખા વરાહનું વરાહનું બગડશે. બગડે એમ? હા એટલે મેં કીધું હવે રેવા દે, હવે કઈ બાકા જગ્યામાં કરવા જેવું નથી. બાકાજીકી ન કરાય બહુ. આદે આદું સૂપ પી લીધું પી ખાલી. લેવાય એમ. હા. મમ્મીને બોલાવાય બહાર બેઠી હોય ને ત્યાં. હવે ત્યાં એટલા બધા વચ્ચે મારે આવીને એમ કેવું મમ્મીમાં હાથમાંથી મસાલો એમ ન છૂટી કહેવાય ને, ગયો. એમ કહેવાય કે ઘરે હાલ કામ છે ને. કાંઈ નહીં, હવે આગલી વખતે એવું કરીશ હજી ત્યારે. ઢોળવાનું વિચારશે. આગલી વખતે એવું થાશે ત્યારનું કહું છું. એમ નથી કેતો થશે જ, ઇન કેસ થયું તો એમ. હા હા. તો હવે કઈ મોડેથી ભૂખ લાગે તો ફ્રૂટ ખાવાની ઈચ્છા કરી કોઈ વસ્તુ નહીં. નહીં? કોઈ વસ્તુ નહીં ખાવાની એવી. હા બહારનું બહુ સારું નહીં, કાં ને ધાબે ઉગાડીને ખાઈ લેવાય. શું કેવું તમારું? દાદા ઊંઘે ખાય. ઉગે જ ને, શું કામ ન ઉગે? લે પેશન ફ્રૂટનો ઓલો વેલો કેવડો મોટો થઈ ગયો એની કે કાંઈ ન થાય, બધુંય થાય, આવડવું જોઈએ. હે હું ડેરીએ એક રાઉન્ડ મારતી આવું. હા પછી આમ આમ કહેતા તો જાઓ, શું કરવા જાવું હોય? ડેરીએ જાઉં છું. પાછા રાખડી લેવા જાવું હોય? રાખડી મળે ડેરીએ. ડેરીએ શું મળે? દૂધ બસ. દૂધ લેવા જાય. સ્માર્ટ છું યાર. કા તો આજના આ વિડીયોનો એન્ડ અહીંયા કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.